હક્કે આવાજ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। વૃક્ષારોપણ કરો, પર્યાવરણ બચાવો સરકારના સૂત્રનું ઉલ્લંઘન કરતા ડભોઈ તાલુકાના ફરતી કોઈ સરપંચ મંજૂરી ઠરાવ કર્યા વગર વિકાસ મંત્રી રોડ પાસે ઝાડ કાપાવી નાખતા વિવાદ ગ્રામજનોએ મામલતદાર કચેરી ખાતે ગેરકાયદે ઝાડ કાપી નાખવા હોવાની અરજી બપોરના 12 વાગ્યા પછી આપી તપાસ કરી કાર્યવાહી કરવા અરજીમાં જણાવ્યું હતું કે ત્યારબાદ બપોરના સમયે સરપંચના જાણ થતાં તાત્કાલિક સરપંચમાં ઠરાવ કરી લેટર પેડ ઉપર આજ તારીખ 18મી જુલાઈના રોજ ઝાડ કાપી નાખવા અંગે લેટર જાહેર કર્યો હતો। ડભોઈ તાલુકાના ફરતી કોઈ ગામ ખાતે બસ સ્ટેન્ડ રોડ વિકાસ મંત્રી પાસે રસ્તાની આજુબાજુ ગુલમહોરના વૃક્ષ આશરે 30 વર્ષ જૂના હોય ચોમાસાની ઋતુને ધ્યાનમાં લઈ વૃક્ષોના ઉપરનો મારણ કાપી નાખવા પરંતુ સમગ્ર ઝાડ તળિયામાંથી કાપી નાખતા ગ્રામ પંચ રૂબરૂ બાજુમાં સ્કૂલ હોય ભવિષ્યમાં કોઈ જાનહાનિ ન થાય તેમજ ઇલેક્ટ્રિક વાયર બાજુમાંથી જતા હોય સદર ઉપરનું મારણ પંચ રૂબરૂ કાપેલા હોય તેમ પોતાના લેટરમાં સરપંચ અને 3 સભ્યો દ્વારા જાહેર કર્યું હોવાનું જાણવા મળ્યું હતું। રિપોર્ટ રફીક મંસૂરી। આજરોજ ફરતી કોઈ ગામમાં સવારે 7 વાગ્યાથી વૃક્ષોનું નિકંદન થઈ રહ્યું છે, જે અમારા ધ્યાનમાં આવતા અમે બપોરે તપાસ કરી તો ત્યાં સુધી તો કોઈ એવો ઠરાવ કે કંઈ પંચકાજ થયેલ નહોતું। ત્યારબાદ મામલતદારશ્રીને ગામના જાગૃત નાગરિકોએ ફરિયાદ પણ કરી છે લેખિતમાં। એ બધી જાણ થતાં પંચાયતે લેટર પેડ પર કંઈ પંચકાજ 4-5 જણની સહી કરીને કરેલ છે, પણ વૃક્ષોનું નિકંદન જો સવારથી થતું હોય ને બપોરે 3 વાગે પંચકાજ થાય એ કેટલી હદે યોગ્ય છે અને એમાં કોઈ પંચાયતના અન્ય સભ્યોની સહી પણ નથી। હાલ જ આપણે 5 જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવ્યો હોય, એક પેડ માં કે નામનું દેશભરમાં કેમ્પેનિંગ ચાલતું હોય, ત્યારે આ રીતે વૃક્ષોનું નિકંદન કરવામાં આવે સહેજ પણ યોગ્ય નથી। કદાચ બની શકે ઉપરથી વાયર જાય છે અને ઘસરાના લીધે કાપ્યું હોય તો એમાં ડાળીઓ કાપવાની હોય, આ રીતે થળિયામાંથી જ વૃક્ષોનું નિકંદન કરી દેવામાં આવે એ કોઈ હદે યોગ્ય લાગતું નથી। તો આમાં યોગ્ય નિર્ણય અને ન્યાય મળે એવી અપેક્ષા છે। તો તમારી શું માંગ છે અને આગળ કશે રજૂઆત તમે કરી? હા, ગામના જાગૃત નાગરિકોએ મામલતદાર ઓફિસમાં જઈને લેખિત રજૂઆત કરી છે, પણ હાલ તેઓ માંજલપુર ચૂંટણીના ચાર્જમાં હોય રૂબરૂ મળેલ નથી। અરજી આપેલ છે। તો મૌખિક કરી કે પછી લેખિત? જી કાકા, શું થયું હતું? આજ રોજ સવારથી 7 વાગ્યાથી આ ઝાડ કાપવાનું ચાલુ કર્યું છે। આમ તો ખરેખર કોઈ પણ વસ્તુનો ઠરાવ કર્યા વગર કપાય નહીં, મંજૂરી વગર, પણ કોઈ જાતનો ઠરાવ ને મંજૂરી નહીં। પછી જ્યારે માગ્યો તો બપોરે 3 વાગે આ લોકોએ આપ્યો, અમે ફરિયાદ કર્યા પછી। એટલે ખોટી રીતે જ આ બધું કાપ્યું છે ને જે જરૂર પૂરતું હોય બિનજરૂરી કાપી નાખ્યું છે, એટલે આની કાયદેસર કાર્યવાહી કરવામાં આવે। કેટલા ઝાડો કાપવામાં આવ્યા? આમાં 4 ઝાડો કાપી નાખ્યા છે। સરપંચને શું કહ્યું? સરપંચને પૂછ્યું તો એને ઉપર છેલ્લો જવાબ આપી દીધો અને પછી 3 વાગ્યા પછી લખીને આપ્યું એને। કયા કરે? તમે કોઈ જગ્યાએ કમ્પ્લેન્ટ કરી છે? આ મામલતદાર શ્રીને ત્યાર પછી એને લખીને આપ્યું છે આવી રીતે, પણ ખોટી રીતે જ કાપેલા છે કે એટલી બધી જરૂર નથી કે આટલા બધા કાપવાની। કઈ જગ્યા પર છે? એ ફરતી કોઈ ગામના રોડ બસ સ્ટેન્ડ તરફ જવાના રોડ પર વિકા મંડળી પાસે।